જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી દ્વારા પરમ દિવસે લૂંટની ફરિયાદ હકીકત આપેલ. ફરિયાદી શ્રી મિત કિરીટભાઈ ગોદવાણીએ હકીકત એવી જણાવે કે પોતાની ઇલેક્ટ્રિકની દુકાન ધ્રોલ ખાતે બંધ કરી અને રોકડા રૂપિયા 70,000 લેપટોપ લઈ અને પોતે પોતાના ઘરે ગામડે જતો હતો. ગામડે જતાં ધ્રોલથી કેશિયા જવાના રોડ ઉપર તેની સાથે 4 અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા 2 મોટરસાયકલ ઉપર આવી આતરી અને છરી બતાવી અને લૂંટ ચલાવી હકીકત જણાવે. જે અનુસંધાને જિલ્લા એસપી દ્વારા આની ગંભીરતાને ધ્યાને લઈ અને એલસીબી તેમજ સુપરવિઝન તરીકે અમે તેમજ લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા વિઝિટ દરમિયાન ફરિયાદીનું વર્ણન તેમજ વિગતો જણાવતા તે વિગતો થોડી ડાઉટફુલ લાગતા ફરિયાદી દ્વારા જણાવેલ કે ચપ્પુના ઘા મરે તો તેમાં જે થયેલ ઈજા તેમજ ફરિયાદી દ્વારા ધ્રોલથી બનાવવાળી જગ્યા સુધી પહોંચતા સમય 40 મિનિટ જેટલો, તો ખરેખર તો આમ 15 મિનિટ થાય પણ 40 મિનિટ જેટલો સમય બતાવ્યો. તે ઉપરાંત ફરિયાદીને રોજિંદી એની આગલા દિવસની પૂરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ અને દરેક અલગ અલગ પહેલું ઉપર તપાસ કરતાં ફરિયાદી ખોટો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા ફરિયાદીને પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલ અને ત્યારબાદ ફરિયાદી દ્વારા ભાંગી પડી અને પોલીસ રૂબરૂ કબૂલાત આપેલ કે આ લૂંટની ફરિયાદ અમારે બહાર ફરવા જતાં ખર્ચો થઈ ગયેલ હોય, જેથી હિસાબમાં ઘરે બતાવવા માટે આ ખર્ચો બતાવી ના શકાય તેવી કન્ડિશન હોય તેને આ એક ખોટું કાવતરું ઘડી અને લૂંટનો બનાવ ઘડી કાઢેલ હતો તેવી હકીકત ધ્યાને આવેલ. જેથી તેને અલગ અલગ એંગલથી જોઈ અને તેના પુરાવા એકત્રિત કરી તે દિશામાં હાલ પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.